નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ, 30 કરોડ કામદારો જોડાશે, 600 જિલ્લાઓ પ્રભાવિત। ગાડી ખરીદવી હવે બની સસ્તી, હોન્ડા કંપની આપી રહી છે 1,48,000 સુધીનું ડિસ્કાઉન્ટ। ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ, 33 સવાલો પૂછવામાં આવશે। ચીનનો અદ્ભુત આવિષ્કાર, વૃક્ષો પાસેથી શીખીને લેબમાં બનાવી દીધું પેટ્રોલ। પાવાગઢમાં મહિલા સુરક્ષાના લીરે લીરા, છેડતી કરતા યુવકનો મહિલાએ લાઈવ વિડીયો બનાવીને પર્દાફાશ કર્યો। અમદાવાદ અને સાણંદ વચ્ચે દોડશે દેશની બીજી RRTS, ગુજરાત બનશે મેટ્રો બાદ હવે હાઈટેક રેલવે નેટવર્ક ધરાવતું બીજું રાજ્ય। મહાશિવરાત્રીના મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર, ગિરનાર રોપવેની ટિકિટના દરમાં ઘટાડો, યાત્રિકોને મળશે રાહત। શક્તિપીઠ અંબાજી મંદિરની ઓફિસમાં વહીવટદાર પર હુમલો, પૂર્વ પ્રોફેસરે ગળું દબાવ્યું। પીએમ મોદી પર હુમલાનો ભય, સંસદમાં લોકશાહીની ગરિમા જોખમમાં, પીએમ મોદીની સીટ પાસે પ્લે કાર્ડ સાથે પહોંચ્યા વિપક્ષી સાંસદો। બાંગ્લાદેશની હર્ટ્સ સામે આઈસીસી નમ્યું, ભારતનો બહિષ્કાર કરનાર ટીમને દંડના બદલે મળી મોટી ટુર્નામેન્ટની ભેટ। આગામી દશકો ગોલ્ડ જેવો રહેશે, જે સૂક્યા એ ગાડી સૂક્યા, આવું કહીને હર્ષ સંઘવીએ ગુજરાતીઓને આપ્યા મોટા સંકેત। ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આવશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો, કેવાયસી બાકી હશે તો અટકી જશે 2000 રૂપિયા। પાટીલની નગરી નવસારીમાં ભાજપમાં ભડકો, નવા સંગઠન બાદ 4 રાજીનામા પડ્યા। ડોનાલ્ડ ટ્રમ્પના વેનેઝુએલા પર કબજા બાદ ભારતનો મોટો માસ્ટર સ્ટ્રોક, 20 લાખ બેરલ તેલનો સોદો ફાઇનલ કર્યો। વડોદરા પાલિકાનો અજીબ વહીવટ, કરોડોના વાહનો મંત્રીશ્રીના ઉદ્ઘાટનની રાહમાં ધૂળ ખાય છે। જો ખતરો હતો તો એફઆરઆઈ કેમ ન કરી, સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને સકંજામાં લીધા। ઈરાન સાથે દુશ્મનાવટ મામલે ઇઝરાયેલે અમેરિકાને જ આપી ધમકી, કહ્યું અમે એકલા હાથે કરીશું હુમલો। ડીલ થઈ પણ ખતરો ટળ્યો નથી, ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ભારત માટે ભયંકર શરતો। તુર્કીના વિદેશ મંત્રીનો ખુલાસો, જંગથી ઈરાનનું શાસન નહીં બદલે, અમેરિકાને આપી મોટી ચેતવણી। ભારતની સિંધુ નદી નજીક બંધ બાંધવાની કામગીરીથી ફફડી ગયું પાકિસ્તાન, ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી દીધી તૈયારી। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માર્ચ અને એપ્રિલથી ભારત ટેક્સીની સેવા થશે ઉપલબ્ધ। ભારત પર 18% ટેક્સ અને બાંગ્લાદેશને ટેક્સમાંથી મુક્તિ, મહારાષ્ટ્ર અને સુરતના ટેક્સટાઇલ હબ પર શું થશે અસર? 12,000 વીઘા જમીનના આરોપથી લાલસોળ થયા સીએમ હેમંત બિસ્વા શર્મા, ગૌરવ ગોગોઈ સહિત 3 કોંગ્રેસી નેતાઓ પર ઠોક્યો 500 કરોડનો કેસ। વાવ થરાદમાં 2027ની વિધાનસભા ચૂંટણીનો ગરમાવો, માંગીલાલ પટેલ 11,000 મતોથી ધારાસભ્ય બનશે, રમેલમાં ધૂણતા ભુવાનો દાવો। આઈટી અને ટેક સોલ્યુશન કંપનીમાં ખરીદો, રાખો અને કમાઓ, એક શેર પર 800 રૂપિયા કમાવાની મોટી તક, રોકાણકારો જેકપોટ માટે તૈયાર રહો। બાંગ્લાદેશમાં અમેરિકાની મોટી સાલ, ભારતવંશી અધિકારીઓને સોંપાયો ઢાકાનો મોરસો। આઈસીસીએ પાકિસ્તાનની તમામ શરતો ફગાવી દીધી, આપ્યું ફાઇનલ અલ્ટિમેટ, બાંગ્લાદેશને પણ ઝટકો। ગાડી ખરીદવાથી લઈને કેશ ડિપોઝિટ સુધી પાન કાર્ડ ક્રેડિટની લિમિટમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર। યુજીસીના સમર્થનમાં કૂચ કરી રહેલી પલ્લવી પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, રસ્તા પર વિરોધ પ્રદર્શન પર બેઠી। લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના નિયમોનો ભંગ કરનાર કોરડાના સરપંચે પોતાની ભૂલ સ્વીકારી, 2 હાથ જોડીને જાહેરમાં માફી માંગી। એલન મસ્કને સીએમ ભૂપેન્દ્ર પટેલના ટ્વીટને સ્વીકાર્યું, ગુજરાત સાથે મોટી ડીલ, ઈ સેવાઓ બનશે વધુ ઝડપી। જાપાનના વડાપ્રધાન સનાઈ તાકાઇચીને ચૂંટણીમાં મળી ઐતિહાસિક જીત। મહંત શ્રી દયારામ દાસજીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ 5 માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો સેન્સેક્સ 15,000 પોઈન્ટ નીચે ગબડી જશે।
મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણીના પરિણામમાં ભાજપનો દબદબો, રાયગઢમાં એકનાથ શિંદેને મોટો ઝટકો. ફાગણી પૂનમના મેળાને લઈને મોટા સમાચાર. ગ્રહણના કારણે બપોર બાદ ડાકોર મંદિરના દ્વાર બંધ રહેશે. પીએમ મોદીનું આમંત્રણ અને મેક્રોનનો ભારત પ્રવાસ. રાફેલ ડીલ અને એઆઈ પર રહેશે નજર. ઇનોવેશન ક્ષેત્રે થશે મોટી જાહેરાતો. ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર, હવે મળશે લાઈફ ટાઈમ પેન્શન. મોરેશિયસના વડાપ્રધાને પીએમ મોદી સાથે કરી વાત. આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેશે. હરિયાણાના કુરુક્ષેત્રના મેળામાં 21 કરોડના કુબેર નામના પાડાની ઇટલીની પાર્ટીએ બોલી લગાવી, છતાંય માલિકે વેચવાની ના પાડી. ભારતને 4 ગુજરાતીઓ ચલાવી રહ્યા છે. ભારત પાકિસ્તાન મેચ પહેલા શાહિદ આફ્રિદીએ ઓક્યું ઝેર. રેલવે મુસાફરો સાવધાન, 1 માર્ચથી જનરલ ટિકિટ માટે યુટીએસ એપ સંપૂર્ણપણે બંધ થઈ જશે. મુર્શિદાબાદમાં નવી બાબરી મસ્જિદ વિવાદ પર હુમાયુ કબીર સામે સીએમ યોગીનો હુંકાર. કયામત સુધી નહીં થાય બાબરી ઢાંચાનું પુનઃનિર્માણ. જૂનાગઢ ગિરનારની તળેટીમાં આજથી મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ. પ્રથમ વખત ડમરૂ યાત્રા યોજાશે. ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે માવઠાનું સંકટ. ફેબ્રુઆરીના અંત સુધીમાં વારંવાર પલટશે વાતાવરણ. રશિયન તેલ ટેક દરોને રોકવા સરળ રહેશે નહીં. ભારતે ભારે કિંમત ચૂકવવી પડશે. પેટ્રોલના ભાવ 100% પાર કરશે. સાવધાન, 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો. એઆઈ ફોટો અને વિડીયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં. બંધ બારણે પાકિસ્તાન અને આઈસીસી વચ્ચે થઈ સોદેબાજી. T20 વર્લ્ડ કપ બાદ થશે મોટી જાહેરાત. અમદાવાદની સેંકડો હોટલોમાં પનીરના નામે પીરસાઈ રહ્યું છે કેમિકલ. 27,000 રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર. પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવો. દર મહિને મળશે 9,250 રૂપિયાનું ફિક્સ વ્યાજ. સુરત શહેરમાં ભાગીદારને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવનાર ચિરાગ ગોટીની ધરપકડ. રિવોલ્વર બતાવીને ધમકાવતો વિડીયો વાયરલ. વિદેશથી એમબીબીએસ કરીને આવતા 70% વિદ્યાર્થીઓ ફેલ. ડોક્ટર બનવાની રાહ થઈ મુશ્કેલ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને નેવા એપ્લિકેશનની તાલીમ અપાઈ. વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનાર હુમાયુની પુત્રીનો પરિવાર ફસાયો. 18 કરોડની સંપત્તિ જપ્ત. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય. રાજ્યની 9 એપીએમસીમાં ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી. એઆઈથી બનેલા ફેક વિડીયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે. કેન્દ્ર સરકારે જાહેર કર્યો નિયમ. મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય. 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ. સિટી સર્વે કચેરીઓનો બોજ હવે હળવો થશે. અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારની જેલમાં હત્યા. રોહિત ગોડાદરા ગેંગે લીધી જવાબદારી. 18 વધારે કે 0. લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ. ગાઝા યુદ્ધનો આવશે અંત. બોર્ડ ઓફ ચીફમાં પાકિસ્તાન અને તુર્કી સહિત 8 મુસ્લિમ દેશોની એન્ટ્રી. ઇઝરાયેલના શ્વાસ અદ્ધર.